બિરયાનીનો ટેસ્ટ ભૂલાવી દે એવો આપણે યખની પુલાવ બનાવવા માટે અહીંયા એક કપ બાસમતી ચોખાને સારી રીતે ધોઈ અને એને પલાળીને 30 મિનિટ માટે સાઈડમાં મૂકીશું. ત્યાર પછી 2 કપ પાણી લઈશું અને એની અંદર આદુ મરચાં, આખું લસણ, એક ડુંગળી સમારેલી, કોથમીર, ડંઠલ, ધાણા, જીરું, વરિયાળી, ચક્રી ફૂલ, તમાલપત્ર, તજ, 4 લવિંગ અને મીઠું 1 ચમચી નાખીને એને 10 મિનિટ માટે ઉકાળી લઈશું. અને ત્યાર પછી અહીંયા આપણે પુલાવ માટે બધા વેજીટેબલ્સ લીધા છે. હવે વેજીટેબલ્સ જે આપણે યખનીનું પાણી બનાવ્યું છે એને ગાળી લઈશું. ત્યાર પછી અહીંયા તેલમાં આપણે પનીરને 100 ગ્રામ પનીરને ફ્રાય કરી લેવાનું છે. ત્યાર પછી 1 નંગ ડુંગળીને આ રીતે ઝીણી સ્લાઇસમાં કટ કરી છે એને પણ તળી લઈશું ગોલ્ડન બ્રાઉન કલરની થાય ત્યાં સુધી. હવે આપણે કઢાઈની અંદર જ તેલની અંદર જીરું, હિંગ, તમાલપત્ર, તજ, લવિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું અને સાંતળી લઈશું. ત્યાર પછી જે આપણે 1 નંગ બટાકા મોટા સ્લાઇસમાં કટ કર્યા છે એ આની અંદર સાથે કરી લઈશું. ત્યાર પછી ગાજર, ફુલાવર, બીન્સ અને વટાણાને આપણે એડ કરીશું. પછી પનીર અને ડુંગળીને તળીને રાખી છે એડ કરીશું અને 1 નંગ ટામેટાને એડ કરીને એની અંદર આપણે જે યખનીનું પાણી તૈયાર કર્યું છે એ 2 કપ આપણે એડ કરવાનું છે. અને પાણી ઉકળે એટલે આપણે એની અંદર ચોખા એડ કરી દઈશું અને 1 ચમચી ગરમ મસાલો એડ કર્યો છે. હવે અહીંયા પાણી ઉકળી ગયું છે તો આપણે એની અંદર ચોખા એડ કરીને ઢાંકીને 10 મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર પુલાવને થવા દઈશું. તો તૈયાર છે એકદમ સરસ ટેસ્ટી યખની પુલાવ, જે તમને બિરયાનીનો ટેસ્ટ પણ ભૂલાવી દેશે એવો એટલો બનીને ટેસ્ટી તૈયાર થાય છે.